પ્રમાણે મારા મોટા ભાઈ નિશાંત સાળુંકે આપણી વચ્ચે છે અને આજે હું મારી પુસ્તક હૃદયમાં વાગે વાસીના સુર એનું પ્રકાશન કરવા જઈ રહ્યો છું આપ સૌની સમક્ષ. પુસ્તકમાં કૃષ્ણ ભગવાન સાથે કરેલો મેં જે અનુભવ છે, જે મારા ભાઈનું આપને ખબર છે કે જે પરિસ્થિતિ એને 8 મહિના જે ઝેલ્યું અને જે કૃષ્ણ ભગવાન પાસેથી જે મોટિવેશન મળ્યું એના આધારિત આ પુસ્તક લખેલી છે. આની માટે એક સ્પર્ધા રાખેલી, જેમાં બધા બાળકોને બધાને કીધેલું આપણે કે શું બોલો સ્પર્ધામાં ભાગ. એમાં અમુક સારા હતા ચિત્રો, પણ આપણે એમાંથી પણ આપણે શું કર્યું બોલો સિલેક્ટ કરીને જે સારું ચિત્ર છે એ સારું ચિત્રને આપણે આ પુસ્તક પર આપણે લીધેલું છે. બરાબર, એટલે પુસ્તકનું કવર ખુલશે બરાબર, અને આપણને શું થશે બોલો કે પહેલો નંબર કોણ છે એ આપણને જોવા મળશે. પણ એ પહેલાં આપણે જેમણે ચિત્ર સ્પર્ધામાં ભાગ લીધેલો એ લોકોને આપણે શું કરીશું, પ્રોત્સાહિત કરીશું. સોનલબેનને વિનંતી કરીશ કે મેડલ પહેરાવે આપે. પુસ્તકના જે નાયક છે અને જેનાથી પ્રેરિત આ વાર્તા મેં લખેલી છે એવા મારા મોટા ભાઈ શ્રી નિશાંત સાળુંકેને હું વિનંતી કરીશ કે તેઓ પુસ્તકનું પ્રકાશન કરે એમના કરકમળોથી, અને દેવશ્રી વિનંતી કરીશ કે એમને થોડીક મદદ કરે. આપણી જે ઓપિનિયન એપ્લિકેશન છે એની ટીમ દ્વારા એ બધાએ સિલેક્ટ કર્યા છે અને સિલેક્ટ કરીને જે પસંદ થયું એ પસંદ થયું પ્રથમ નંબર છે હિમાંશુ ચૌહાણ. એક ચિત્ર ખૂબ જ સારું હતું, નાની એવી ભૂલને લીધે પાછળ રહી ગયું. અને બીજું ઇનામ છે વેદાંશ.